નમસ્કાર, 10 સુધીના તમામ સમાચારો સાથે હું છું જયેશ। સૌપ્રથમ સમાચાર આનંદનગર રોડ પર આવેલા દેવ ઓરમથી અહીં આ કોમ્પ્લેક્સની અંદર લાગેલી આગની ઘટનાના મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે। આ કોમ્પ્લેક્સને સીલ મારી દેવામાં આવશે। બીયુ પરમિશન બાદ કરાયેલા ફેરફારને કારણે આ પગલાં લેવામાં આવનારા છે। સ્ટેર લેન્ડિંગ અને ફ્લોર લેન્ડિંગમાં ફેરફાર કરાતા આ પગલાં લેવાશે। ફેરફાર કરવાથી વેન્ટિલેશન ન રહ્યા હોવાનું પણ સામે આવ્યું છે અને તેને લઈને આ પગલાં લેવાયા છે। ફાયર સેફ્ટીના સાધનો બંધ હોવાથી પણ આખરે પગલાં લેવામાં આવશે। આપને જણાવીએ કે આખરે અહીં આગ લાગી હતી 8મા માળે અને 4 માળ સુધી આખરે ધુમાડો પ્રસરી ગયો હતો કે જેને કારણે આખરે 3 લોકો બેભાન થઈ ગયા હતા। એટલું જ નહીં, ફાયર સેફ્ટીના જે સાધનો હતા તે પણ બંધ હાલતમાં હતા અને તેના જ કારણે રેસ્ક્યુ ઓપરેશનની અંદર પણ ભારે જહેમતનો સામનો ફાયર વિભાગને કરવો પડ્યો હતો। 12 જેટલી ફાયરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવાયો હતો, પરંતુ ધુમાડો પ્રસરી જતા લોકોને પણ પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો। એટલું જ નહીં, અલગ અલગ 4 માળની અંદર ધુમાડો પ્રસરી ગયો હતો અને લોકો ગુંગળાયા હતા। હાલ આ મામલે હવે કાયદાકીય કાર્યવાહી પણ કરાશે તેવી વિગતો મળી રહી છે। આજ મામલે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવી9 સંવાદદાતા દર્શલ। આખરે આ સમગ્ર ઘટના બાદ આખરે શું ખામીઓ નજરમાં આવી છે અને તેને લઈને કઈ પ્રકારની કાર્યવાહી હાથ ધરાશે? જે સત્તાર જે પ્રકારે બપોરે આગ લાગી હતી દેવોરમ જે કોમ્પ્લેક્સ આનંદ જે રોડ ઉપર આવેલું છે અને તેમાં 8મા માળથી લઈને અલગ અલગ ફ્લોર ઉપર આ આગ જે પ્રસરી હતી અને ખાસ કરીને એક કારણ અહીંયા જે સામે આવ્યું છે, બીયુ પરમિશન લીધા બાદ કેટલાક ફેરફાર કર્યા છે, તે પછી સ્ટેર ફ્લોર હોય કે પછી અન્ય જે વસ્તુ હોય તેમાં જે ફેરફાર કર્યા હોવાના કારણે એક વેન્ટિલેશનનો જે ભાગ જે છે તે બંધ થઈ ગયો હતો અને તેના કારણે જે ધુમાડો જે છે અંદર વધારે પડતો રહ્યો હોવાનું જે સામે આવ્યું છે। સાથે સાથે ફાયર સેફ્ટી પણ અહીંયા વર્ક નહીં કરતો હોવાનું પણ સામે આવ્યું છે। એટલે કે આ 3 બાબતોને ધ્યાને રાખીને અત્યારે કોર્પોરેશને આમાં કડક બની છે અને એક સીલ મારવાની પ્રક્રિયા એટલે કે આવતીકાલ સવારે 10 થી 11 વાગ્યામાં આ કોમ્પ્લેક્સને સીલ કરવામાં આવશે તે પ્રકારના આદેશ જે છે અહીંયા એસ્ટેટ વિભાગને આપી દેવામાં આવ્યા છે અને તે બાબતે આવતીકાલે સવારે ટીમ અહીંયા પહોંચશે અને કોમ્પ્લેક્સને સીલ મારશે। એટલે કે ચોક્કસથી અહીંયા બીયુ પરમિશન લીધા બાદ જે ફેરફાર કર્યા છે એક ઉલ્લંઘન કહી શકાય, એક બેદરકારી પણ કહી શકાય। સાથે સાથે જે અહીંયા એક આદેશ મ્યુનિસિપલ કમિશનરે એ પણ આપ્યા છે કે જે પ્રકારે અત્યારે આગ લાગી છે દેવોરમમાં, સાથે સાથે તાજેતરમાં જે છે માનસી પાસે સેટેલાઇટ ટાવરમાં આગ લાગી હતી, સિવિલમાં પણ આગ લાગી હતી। એટલે કે આ તમામ બાબતોને જોતા અને ખાસ કરીને ઉનાળા દરમિયાન જે આગના જે ઘટના વધી જતી હોય છે તે બાબતને જોતા હાઈરાઇઝ બિલ્ડિંગોમાં પશ્ચિમ વિસ્તારની અંદર ચેકિંગ કરવાની પણ અહીંયા એક આદેશ આપવામાં આવે છે, જેને લઈને એસટી વિભાગ અને ફાયર બ્રિગેડની ટીમ જે છે આવતીકાલ સવારથી કામે લાગશે। અલગ અલગ ટીમો બનાવીને તમામ જગ્યાઓ પર ચેક કરાશે અને મુખ્ય બાબતો જે છે કે બીયુ પરમિશન લીધા બાદ કોઈ ફેરફાર કર્યા છે કે કેમ અને ફાયર સેફ્ટીના સાધનો ચાલુ છે કે કેમ, આ 2 વસ્તુ અહીંયા ખાસ કરીને તપાસ કરવામાં આવશે અને જો કોઈ તેમાં ચૂક દેખાશે તો ચોક્કસથી એ કોમ્પ્લેક્સ સામે એ માલિક સામે અહીંયા પગલાં લેવામાં આવશે, નોટિસ આપવામાં આવશે અને જરૂર તો તે કોમ્પ્લેક્સ અથવા બિલ્ડિંગને એ સીલ મારવાની પણ કામગીરી કોર્પોરેશન વિભાગ કરી શકે છે। એટલે કે હવે જે છે કોર્પોરેશન વિભાગ જે છે આ ઘટના બાદ ક્યાંય કચાશ છોડવા નથી માંગતું, કારણ કે જ્યારે પણ આ પ્રકારની ઘટના બનતી હોય છે ત્યારે કોર્પોરેશન ઉપર એક આંગળી ઉઠતી હોય છે, કારણ કે એક પરમિશન આપી દેવામાં આવતી હોય છે બીયુ પરમિશન, તે બાદ જે છે તપાસ કરવાની હોય છે, કારણ કે ઇન્સ્પેક્ટર જે છે તેની જવાબદારી એક હોય છે કે તે આઈને ચકાસણી કરે, તે વસ્તુ અહીંયા થતી નથી હોતી ને તેના કારણે કદાચ કહી શકાય છે કે હવે કોર્પોરેશન અહીંયા ક્યાંય ઢીલું છોડવા નથી માંગી રહી અને માટે તપાસના આદેશ અહીંયા આપી દીધા છે। તમામ કાર્યવાહી પર આપ નજર રાખતા રહેજો દર્શલ। તો આખરે હવે કાર્યવાહી ચોક્કસપણે થશે અને બીયુ પરમિશન અને તેને લઈને પણ જે વાંધા સામે આવ્યા છે આખરે તમામ બાબતોને ધ્યાનમાં રાખીને આખરે આ કોમ્પ્લેક્સને જે સીલ મારવાની કાર્યવાહી આવતીકાલે થવાની છે।